ઓકે, તો આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે વેબ સર્વિસીસ થી. વોટ ઇઝ વેબ સર્વિસ? બરોબર. તો વેબ સર્વિસ છે એ સ્ટ્રોંગેસ્ટ ફીચર્સ છે ડોટનેટ નો, કે જેની અંદર આપણને ઘણી બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે. જેમ કે ગૂગલની વેબ સર્વિસ કોને કહેવાય? જીમેલ છે, આ ગૂગલ મીટ છે, તો આ બધી વેબ સર્વિસીસ થઈ. એવી રીતે તમે તમારી પ્રોજેક્ટ કે વેબસાઇટ બનાવો છો ASP.NET ની અંદર, તો એમાં પણ તમે તમારી પોતાની વેબ સર્વિસ ક્રિએટ કરી શકો છો. કેમ? ગૂગલ ની અંદર ગૂગલ મીટ છે, ગૂગલ ટ્રાન્સલેટ છે, જીમેલ છે, તો ગૂગલની જે બધી વેબ સર્વિસીસ છે એ બધી આ વેબ સર્વિસ આપણને પ્રોવાઈડ કરે છે. જીમેલની, ગૂગલની, ગૂગલ બોર્ડની, બરોબર. તો એવી રીતે આપણે પણ માઇક્રોસોફ્ટ પણ આપણને સ્ટ્રોંગેસ્ટ ફીચર્સ પ્રોવાઈડ કરે છે. બરોબર. આ માઇક્રોસોફ્ટ નો એકદમ સ્ટ્રોંગેસ્ટ ફીચર્સ છે વેબ સર્વિસ છે ઈ. બરોબર. તો ઈ ફંક્શનાલિટી પ્રોવાઈડ કોના થ્રુ થાય છે? ASP.NET થ્રુ. ASP.NET કોણ પ્રોવાઈડ કરે છે આપણને? માઇક્રોસોફ્ટ. તો વેબ સર્વિસ એટલે શું? વેબ સર્વિસ કેન બી ડિફાઇન્ડ ગ્રુપ ઓફ વેબ મેથડ. વેબ સર્વિસ છે એ ઘણી બધી વેબ મેથડને ડિફાઇન કરે છે, અને ઈચ વેબ મેથડ પ્રોવાઈડ સ્પેસિફિક ફંક્શનાલિટી. વેબ સર્વિસ કેની બનેલી હોય? કેમ આપણે ક્લાસ એવું કહીએ કે ક્લાસ છે કલેક્શન ઓફ ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન નો બનેલો હોય, સેમ એવી રીતે વેબ સર્વિસ છે એ કલેક્શન ઓફ વેબ મેથડ ની બનેલી હોય. અને વેબ મેથડ છે એ આપણને શું પ્રોવાઈડ કરે? તો કે દરેક અલગ અલગ મેથડ ની અંદર અલગ અલગ સ્પેસિફિક ફંક્શનાલિટી છે એ અવેલેબલ હોય. સો વી કેન ક્રિએટ એ સિમ્પલ મેથડ ઇન વેબ પેજ. નાઉ વી વિલ ક્રિએટ એ વેબ મેથડ. તમે અત્યાર સુધી સિમ્પલ મેથડ ક્રિએટ કરી હતી, બરોબર, પણ વેબ સર્વિસ ની અંદર આપણે શું ક્રિએટ કરવી પડે? વેબ મેથડ ને ક્રિએટ કરવી પડે, જે દરેક પાસે નવી નવી સ્પેસિફિક ફંક્શનાલિટી હોય. જેમ કે મારે જીમેલ નો યુઝ કરવો હોય તો એની ફંક્શનાલિટી અલગ છે, ગૂગલ મીટિંગ કરી તો એની અલગ છે, ગૂગલ ટ્રાન્સલેટ કરીએ છીએ તો એની અલગ છે, એવી રીતે. તો વેબ મેથડ આર સમવોટ સેમ એઝ મેથડ ધેટ વી યુઝ. વેબ મેથડ એટલે આપણે અત્યાર સુધી જે મેથડ નો યુઝ કરીએ હતી સેમ ટુ સેમ એવી જ હોય છે. વેબ સર્વિસીસ નો મેઇન ફીચર શું છે? ઇટ કેન બી યુઝડ બાય ડિફરન્ટ એપ્લિકેશન. આપણે ડિફરન્ટ એપ્લિકેશન થ્રુ વેબ સર્વિસ નો યુઝ કરી શકીએ આપણે પ્રોજેક્ટની અંદર. વેબ સર્વિસ છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. બરોબર. તમે વિન્ડોઝ ની અંદર પણ યુઝ કરી શકો, પછી લિનક્સ, પછી મેક, ગમે તે ઓએસ ની અંદર વેબ સર્વિસ નો યુઝ કરી શકો. એવું થાય ને, તમે ઉબન્ટુ ની અંદર પણ તમે ગૂગલ કરો છો, એની વેબ સર્વિસ નો યુઝ કરો છો, એની અંદર તમે ગૂગલ મીટિંગ, જીમેલ આ બધું કરી શકો. એટલે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. એવું નહીં કે ખાલી વિન્ડોઝ ના પ્લેટફોર્મ ઉપર જ હાલે. તો વેબ સર્વિસીસ આર ગ્રુપ ઓફ વેબ મેથડ. વેબ સર્વિસ પાસે ગ્રુપ ઓફ વેબ મેથડ છે, અને એપ્લિકેશન જે વેબ સર્વિસને પ્રોવાઈડ કરતી હોય એને શું કહેવાય? વેબ સર્વિસ ક્લાયન્ટ. એવું આપણે કહી શકીએ, વેબ સર્વિસ ક્લાયન્ટ. At the time, only one method would be used from group of method available. At a time આપણે only one method ને જ યુઝ કરી શકશું. બરોબર. જેમ કે હું કા જીમેલ અથવા તો ગૂગલ મીટિંગ સાથે બીજું કઈ વર્ક ના કરી શકો. ત્યારે ગૂગલ મીટિંગમાં આપણે આ જ કરી શકીએ, તમને પ્રેઝન્ટ કરાવી શકો અને ગૂગલ મીટિંગ નું જ વર્ક કરી શકો. બરોબર. એટલે એટ એ ટાઈમે આપણે એક મેથડ નો યુઝ કરશું, એક સર્વિસ નો. હવે ગ્રોઈંગ યુઝ ઓફ વેબ સર્વિસીસ. વેબ સર્વિસ નું ગ્રો કેવી રીતે થાય છે અને એનો યુઝ કેવી રીતે થાય છે? તો કોડ શેરિંગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ગમે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર કયો હોય? તો કે કોડ શેરિંગ નો. કોડ શેર થતો હોય તો એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, કે આપણે ફરી પાછો રીરાઇટ ના કરવો પડે કોડને, કે ઇનહેરિટ ના કરવો પડે, કે ઓવર રાઇટ ના કરવો પડે. તો એવી કઈ ફંક્શનાલિટી હોય તો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, જેને કહેવાય કોડ શેરિંગ. તો વેબ સર્વિસની અંદર આ ફંક્શનાલિટી પોસિબલ છે. તો વેબ કોડ શેરિંગ કેન બી ડન અમોંગ ધ સિસ્ટમ ઓનલી. કોડ શેરિંગ ખાલી સિસ્ટમની અંદર જ આપણે શેર કરી શકીએ છીએ. ઇફ જો તમારે હાર્ડવેર ચેન્જ કરવું હોય, ઓએસ ચેન્જ કરવું હોય, પ્રોગ્રામિંગ લેંગ્વેજ ચેન્જ કરવી હોય, તો પણ વેબ સર્વિસની કોડની અંદર કોઈ પણ ઇફેક્ટ નથી પડતી. વેબ સર્વિસ છે કેવી છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. બરોબર. બીકોઝ ઓફ ધીસ ફીચર વેબ સર્વિસ શું કામ એને પોપ્યુલર છે? આ બધા ફીચર્સને લીધે. એનું રીઝન છે કે જે ફોર એક્ઝામ્પલ તમે C# ની અંદર કોઈ પણ કોડ આપણને રિટર્ન કરે છે, આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે J# નો યુઝ કરીએ. J# એટલે જાવા લેંગ્વેજ. જે .NET ની અંદર જાવાનો યુઝ કરવો હોય તો આપણે J# લેંગ્વેજ નો યુઝ કરવો પડે. તો C# ની અંદર જે કોડ રિટર્ન કરે છે એ જ વસ્તુ આપણને J# માં પણ રિટર્ન કરવી જોઈએ. C++ માં રિટર્ન કરે છે એવું જાવામાં પણ કરવું જોઈએ. તો બેઝિકલી આ પોસિબલ નથી, પણ જો તમે વેબ સર્વિસ નો યુઝ કરો તો આ કોડ J# માં, પાયથોનમાં બધી જગ્યાએ પોસિબલ છે.
અને કેમ કે વેબ સર્વિસ છે એ કેવી છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે એટલા માટે. હવે આ વેબ સર્વિસ માટે પ્રોટોકોલ યુઝ થયા હશે ને, વેબ સર્વિસ છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે તો એના માટે સેવરલ પ્રોટોકોલનો યુઝ થયો છે કે જે વેબ સર્વિસની બિહાઇન્ડ વર્ક કરે છે. તો એ પ્રોટોકોલ કયા કયા છે, તો આ 4 ટાઈપના પ્રોટોકોલ છે કે જેનો યુઝ થયો છે, HTTP, XML, SOAP અને WSDL. XML એટલે શું થાય, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, બેઝિક થિંગ ધેટ વર્ક બિહાઇન્ડ વેબ સર્વિસ. વેબ સર્વિસ પાછળનું બેઝિક થિંગ શું છે કે એના ઉપર વર્ક કરે છે, એક તો XML અને બીજું HTTP ઉપર. આપણને ખબર છે HTTP કેવો પ્રોટોકોલ છે, સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે જે ઇન્ફોર્મેશનને શેર કરે છે ઇન્ટરનેટ ઉપર, જ્યારે XML છે એ સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે. HTTP સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે, XML જે શેના માટે યુઝ થાય છે તો કે ઇન્ફોર્મેશન શેર જ કરે છે ડિફરન્ટ પ્લેટફોર્મ ઉપર, ડિફરન્ટ ઇન્ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ ઉપર, બરોબર. કેમ કે XML છે એ તમારા OS ની અંદર અલગ અલગ ડિફરન્ટ OS ની અંદર બધી લેંગ્વેજ ની અંદર સપોર્ટેડ છે, એટલે આપણે એને સ્ટાન્ડર્ડ લેંગ્વેજ કહી શકીએ. તમે એને J# માં યુઝ કરી શકો, C# માં કરી શકો, VB માં કરી શકો. તો XML છે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ છે કે જે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ તમે ઇન્ફોર્મેશન શેર કરી શકો. HTTP છે એ ઇન્ફોર્મેશન શેર કરવા માટે યુઝ થાય છે, જ્યારે આ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર. વેબ મેથડ ધેટ વી ક્રિએટ સેમ લાઈક નોર્મલ મેથડ. વેબ મેથડ છે નોર્મલ મેથડની જેમ જ ક્રિએટ થાય છે, ધેટ હેવ આર્ગ્યુમેન્ટ એન્ડ ઓલ્સો રિટર્ન વેલ્યુ. એની પાસે આર્ગ્યુમેન્ટ પણ હોય અને ડિફરન્ટ વેલ્યુ પણ હોય, રિટર્ન વેલ્યુ. આર્ગ્યુમેન્ટ અને ડિફરન્ટ રિટર્ન વેલ્યુ છે એ કેની અંદર હોય તો કે XML ફોર્મેટની અંદર હોય, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટની અંદર. વેબ સર્વિસમાં જે ડિફરન્ટ પેરામીટર અથવા તો રિટર્ન વેલ્યુ કરતી હોય વેબ મેથડમાં, વેબ સર્વિસ બનાવવા માટે ગ્રુપ ઓફ વેબ મેથડ જોઈએ. વેબ મેથડ નોર્મલ મેથડ જેવી જ છે, જેની પાસે પણ નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ અને રિટર્ન ટાઈપ હશે. તો નંબર ઓફ આર્ગ્યુમેન્ટ અને રિટર્ન ટાઈપ છે કેની અંદર હશે, કયા ફોર્મમાં હશે, XML ના ફોર્મમાં હશે, જેથી પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકીએ આપણે વેબ સર્વિસને. એટલે સો ડેટા ઇઝ શેર્ડ વાયા XML. XML થ્રુ ડેટા શેર કરીએ છીએ. શું કામ એને, કે આપણે ડેટાને કેવા બનાવવા છે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. XML છે આપણને શું પ્રોવાઈડ કરે છે, સ્ટાન્ડર્ડ ડેટા રિપ્રેઝન્ટેશન ફોર્મેટ પ્રોવાઈડ કરે છે, જે કોઈ પણ પ્લેટફોર્મ છે ઇઝીલી સમજી શકે, ઇઝીલી એક્સપ્લેન કરી શકે, બરોબર. તો આ XML હતું. કેમ કે જે વેબ મેથડ છે, વેબ સર્વિસ માટેની જે વેબ મેથડ છે એની આર્ગ્યુમેન્ટ અને રિટર્ન ટાઈપ છે XML ના ફોર્મમાં હશે. સેકન્ડ છે SOAP. SOAP નું ફૂલ ફોર્મ થશે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. હવે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ ની અંદર શું છે તો કે XML સર્વ કરે છે એઝ ધ બેઝ ફોર એની વેબ સર્વિસીસ. કોઈ પણ વેબ સર્વિસીસ માટે આપણને ડેટા કોણ સર્વ કરે છે, XML, બરોબર. તો વેબ સર્વિસ છે એની પાસે પેરામીટર છે, રિટર્ન વેલ્યુ છે, જે XML માં રિટર્ન થયેલું છે, રાઈટ થયેલું છે. હવે આ વેલ્યુને છે ઈ નેટ ઉપર પાસ કરવાની જરૂર પડશે, આ ડેટાને, XML ના ડેટાને. તો એનું કામ કોણ કરે છે તો કે SOAP પ્રોટોકોલ કરે છે, સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. ઈ XML બેઝડ પ્રોટોકોલ છે જે આપણને અલાઉ કરે છે ડિફરન્ટ એપ્લિકેશનના ડેટાને શેર કરવાનું ઓવર એ HTTP અથવા તો ઇન્ટરનેટ ઉપર. Using SOAP and XML data will be transformed from one location to another location. તમે SOAP નો યુઝ કરીને XML ના ડેટા ટ્રાન્સફર કરી શકો one location to another location. અને SOAP છે કેવો પ્રોટોકોલ છે, સ્ટાન્ડર્ડ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જે યુઝ થાય છે ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ ઉપર. Whenever client application make request for a web method, જ્યારે ક્લાયન્ટ એપ્લિકેશન શું કરે છે, કોઈ પણ રિક્વેસ્ટ કરે છે કોઈ પણ વેબ મેથડ માટે, ત્યારે SOAP છે શું કરે છે, એક પેકેટ ક્રિએટ કરે છે. હવે ઈ પેકેટની અંદર શું હોય, જ્યારે આપણે ક્લાયન્ટ છે કોઈ પણ રિક્વેસ્ટ ક્રિએટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ હું એમ લખું છું ફેસબુક www.facebook.com, તો શું કહેવાય કે મેં રિક્વેસ્ટ મોકલી, કહેવાય કે મારે ફેસબુક ઓપન કરવું છે. તો શું કરે, તો SOAP પ્રોટોકોલ એક પેકેટ ક્રિએટ કરે આખું. ઈ પેકેટની અંદર શું હોય તો કે વેબ મેથડ નું નામ અને કઈ જગ્યાએ એક્સેસ કરવી છે અને ઇન્વોક કેવી રીતે કરવી છે એનું ડિટેલ.
when SOAP packet comes with web server side, જ્યારે SOAP packet છે એ સર્વર સાઇડ જાય છે આ રિક્વેસ્ટ લેવા માટે, તો શું કરે છે, વેબ મેથડ એના પેરામીટર એ બધું એક્સટ્રેક્ટ થાય છે પેકેટની અંદર, કે આ વેબ મેથડ લઈ જાઓ, આની અંદર બધા ડેટા અવેલેબલ છે, પેરામીટર અવેલેબલ છે. પછી ઈ મેથડ કોલ થાય છે, એક્ઝિક્યુટ થાય છે, વેલ્યુ રિટર્ન થાય છે, અને એ ફરી પાછી ક્લાયન્ટને SOAP પેકેટની અંદર રિટર્ન થાય છે, મળે છે. તો આ બધી ઇન્ફોર્મેશન જે પેરામીટર પાસ થાય છે કયા ફોર્મેટમાં હોય છે, XML ફોર્મેટમાં હોય છે. એટલે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ છે ઈ પણ શું કરે છે, તો કે જે XML માં ડેટા રાઇટ થયા છે એને HTTP ઉપર ડેટા પાસ કરે છે. ડિસ્ટ્રીબ્યુટેડ એન્વાયરમેન્ટ ઉપર ડેટા પાસ કરવા માટે SOAP પ્રોટોકોલનો યુઝ થાય છે. નેક્સ્ટ છે એ છે WSDL, એનું ફૂલ ફોર્મ થશે વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ ની અંદર શું હોય છે કે આફ્ટર ડિફાઇનિંગ વેબ સર્વિસીસ, તમે વેબ સર્વિસ ડિફાઇન કરી દો પછી 2 જ મિનિટ નેટવર્ક પ્રોબ્લેમ છે. WSDL, WSDL નું ફૂલ ફોર્મ શું થશે, વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. કે તમે જ્યારે વેબ સર્વિસ ડિફાઇન કરી દો છો પછી વેબ સર્વિસ શુડ બી ડિફાઇન્ડ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મેટ સો ધેટ ઇટ કેન બી એક્સેસ બાય એનીવન. વેબ સર્વિસ ડિફાઇન કરી દે છે પણ વેબ સર્વિસ કયા ફોર્મેટમાં હોય, સ્પેસિફિક ફોર્મેટમાં હોય, જેથી એને કોઈ પણ પર્સન છે એને એક્સેસ કરી શકવા જોઈએ. તો ડેવલપર કે જે વેબ સર્વિસની વેબ સર્વિસ વિશે ખબર છે એને એના પેરામીટર્સની, એની રિટર્ન વેલ્યુની, વેબ મેથડ કઈ રીતે ડિફાઇન થાય, વેબ સર્વિસની બોડીની, આ બધી એને ખબર હોવી જોઈએ. મસ્ટ નો અબાઉટ પેરામીટર, રિટર્ન વેલ્યુ એન્ડ બોડી ઓફ વેબ સર્વિસીસ. ડેવલપરને આ બધી ખબર હોવી જ જોઈએ. તો કોઈ ન્યૂ ડેવલપર આવ્યું તો એના ઇન્ફોર્મેશન ક્યાંથી અવેલેબલ થશે, WSDL ની અંદરથી. સો ધીસ ઇન્ફોર્મેશન શુડ બી અવેલેબલ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મેટ. આ સ્ટાન્ડર્ડ ફોર્મેટની અંદર આ બધી ઇન્ફોર્મેશન હશે અને આ બધી શેર થઈ હશે ડિફરન્ટ પ્લેટફોર્મની અંદર. તો આ બધી તમારે જોતી હોય કે એના પેરામીટર કયા છે, રિટર્ન વેલ્યુ કઈ છે, વેબ સર્વિસની બોડી શું છે, તો આ બધી આપણને આર્ચીવ ક્યાંથી મળશે, તો કે XML બેઝડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ માંથી મળશે, જેને કહેવાય WSDL, વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. એને XML બેઝડ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ પણ કહેવાય. So WSDL is a language that is used to describe web service. WSDL છે એના નામ પ્રમાણે શું વર્ક કરે છે, તો કે વેબ સર્વિસને ડિસ્ક્રાઇબ કરે છે. એમાં એના પેરામીટર્સ, રિટર્ન વેલ્યુ અને એનું બોડી આ બધું વેબ મેથડનું ડિક્લેર કરે છે. સો ઇટ ઇઝ અ માર્કઅપ લેંગ્વેજ. XML નો યુઝ કરે છે આ બધું ડિક્લેર કરવા માટે, એટલે એને માર્કઅપ લેંગ્વેજ પણ કીધી છે, જે ડિસ્ક્રાઇબ થઈ છે વેબ સર્વિસ અને વેબ મેથડની અંદર. સો WSDL કન્ટેન્ટ આવી નીચેની બધી ઇન્ફોર્મેશન છે WSDL ની અંદર હોય છે રિલેટેડ ટુ વેબ સર્વિસ. તો કઈ કઈ ઇન્ફોર્મેશન હોય, તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ઓલ વેબ સર્વિસ. WSDL પાસે બધી વેબ સર્વિસ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય છે જે સ્પેસિફાઈડ અથવા તો ક્રિએટ થઈ છે પર્ટિક્યુલર વેબસાઇટ માટે. એની પાસે બીજી કઈ ઇન્ફોર્મેશન હોય, તો કે વેબ સર્વિસ ની પર્પઝની ઇન્ફોર્મેશન હોય. પછી ત્રીજી WSDL પાસે શું હોય, તો કે એના પેરામીટર્સ ક્યાં છે, રિટર્ન વેલ્યુ કઈ છે વેબ મેથડની, ઈ પણ એની પાસે ઇન્ફોર્મેશન હોય છે. નેક્સ્ટ, ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ફોર્મેટ ઇન વિચ each web service method can be accessed. ઇન્ફોર્મેશન કેના રિલેટેડ હોય, તો કે ઇન્ફોર્મેશન ફોર્મેટના રિલેટેડ હોય, કે જે જગ્યાએ વેબ સર્વિસ એક્સેસ થતી હોય એની પણ ઇન્ફોર્મેશન હોય છે, અને વેબ સર્વિસને એક્સેસ કરવા માટે કયો URL જોઈએ છે એની પણ ઇન્ફોર્મેશન WSDL ની અંદર હોય છે. તો WSDL ને એટલે આપણે એવું કીધું છે કે ડિસ્ક્રાઇબ એન્ડ લોકેટ એની વેબ સર્વિસીસ. WSDL છે શેના માટે યુઝ થાય છે, ડિસ્ક્રાઇબ કરે છે અને વેબ સર્વિસને લોકેટ કરે છે, એના માટે WSDL યુઝ થાય છે. નેક્સ્ટ જે છે એ છે UDDI.
યુડીડીઆઈ નું ફૂલ ફોર્મ શું થાય? યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન, ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. આનો તમને મેઇન યુઝ કહી દઉં કે જ્યારે તમે વેબ સર્વિસ ક્રિએટ કરો છો તો તમારે રજીસ્ટર આની અંદર કરવી પડે, બરોબર? જેમ ગૂગલે કોઈ પણ વેબ સર્વિસ કરી હશે તો એ રજીસ્ટર યુડીડીઆઈ ની અંદર કરી હશે, યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન, ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. તો એની અંદર કોઈ પણ વેબ સર્વિસને રજીસ્ટર કરાવવી જ પડે. તો યુડીડીઆઈ છે શું છે? ડિરેક્ટરી છે વિચ ઇઝ યુઝ ફોર ડિફરન્ટ કંપની. એ ડિફરન્ટ કંપની થ્રુ યુઝ થાય છે. શેના માટે? તો કે રજીસ્ટર કરવા માટે અને વેબ સર્વિસને સર્ચ કરવા માટે. એ શું પ્રોવાઈડ કરે છે? યુડીડીઆઈ આપણને સ્ટાન્ડર્ડ મેકેનિઝમ પ્રોવાઈડ કરે છે જે યુઝ થાય છે રજીસ્ટર અને ડિસ્કવર વેબ સર્વિસમાં. સિમ્પલ વર્ડમાં કહીએ આપણે તો યુડીડીઆઈ છે શું છે? યુડીડીઆઈ ઇઝ એ પ્લેસ ફોર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ વેબ સર્વિસ. યુડીડીઆઈ છે એ એવું પ્લેસ છે કે જે જગ્યાએ વેબ સર્વિસની ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે. તમે ત્યાં વેબ સર્વિસને સર્ચ કરી શકો અને જો ફર્સ્ટ વેબ સર્વિસ ક્રિએટ કરતા હોય તો રજીસ્ટર પણ કરી શકો. Whenever client need to use web service, first need to find the web service and information related to web service. જ્યારે ક્લાયન્ટ છે એ વેબ સર્વિસનો યુઝ કરે છે તો પેલા શું કરે છે? વેબ સર્વિસને ફાઇન્ડ કરે છે અને એની ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરે છે કે આ વેબ સર્વિસ છે એ કેના રિલેટેડ છે. ફોર એક્ઝામ્પલ, મારે ગૂગલ કોઈ પણ મીટિંગ કરવી છે ઓનલાઈન આવી રીતે, તો હું ગૂગલ મીટ જેવી જ વેબ સર્વિસ છે એને ફાઇન્ડ કરું ને, જીમેલ ને ન કરું, ગૂગલ ટ્રાન્સલેટ ને ન કરું. એવી રીતે આ શું કરે છે યુડીડીઆઈ ની અંદર? તો કે એના રિલેટેડ ઇન્ફોર્મેશન હોય કે આ વેબ સર્વિસ છે કયા પર્પઝ માટે છે, શેના યુઝ માટે છે. સો ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ વેબ સર્વિસ રિલેટેડ ઇન્ફોર્મેશન કેની અંદર અવેલેબલ હોય? WSDL ની અંદર. આપણે ઉપર જોયું ને, વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ. પણ whenever we register web service under UDDI, જો આપણે રજીસ્ટર કરાવેલી હોય યુડીડીઆઈ ની અંદર તો એ રજીસ્ટરેડ હોય અને ઈ વેબ સર્વિસનો યુઆરએલ છે એ સ્ટોર હોય યુડીડીઆઈ ની અંદર, જેથી ક્લાયન્ટ છે એ ઇઝીલી એક્સેસ કરી શકે. તો યુડીડીઆઈ છે એ શેનો યુઝ કરે છે? SOAP પ્રોટોકોલનો યુઝ કરે છે કોમ્યુનિકેશન કરવા માટે, બરોબર? તો વેબ સર્વિસીસનું વર્ક શું છે? તો when any web service is created, first is registered into UDDI. પેલા ગમે તે વેબ સર્વિસ ક્રિએટ કરો તો એને કેની અંદર રજીસ્ટર કરવી પડે? યુડીડીઆઈ ની અંદર. આ ફૂલ ફોર્મ 1 માર્ક્સમાં પૂછાઈ શકે, યુનિવર્સલ ડિસ્ક્રિપ્શન, ડિસ્કવરી એન્ડ ઇન્ટિગ્રેશન. સેકન્ડ, યુડીડીઆઈ છે શું છે? રજિસ્ટ્રી છે જે ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે વેબ સર્વિસની. યુડીડીઆઈ બીજું શું આપે છે? gives the location of web service in WSDL document format. યુડીડીઆઈ છે લોકેશન, વેબ સર્વિસનું લોકેશન પણ પ્રોવાઈડ કરે છે કે જે WSDL વેબ સર્વિસ ડિસ્ક્રિપ્શન લેંગ્વેજની અંદર જે પણ ઇન્ફોર્મેશન છે એનું લોકેશન પણ આપણને યુડીડીઆઈ પ્રોવાઈડ કરે છે. WSDL તો ખાલી ડોક્યુમેન્ટ છે જે વેબ સર્વિસને ડિસ્ક્રાઇબ કરે, પણ WSDL નું લોકેશન છે એ આપણને યુડીડીઆઈ આપે છે. WSDL છે ડોક્યુમેન્ટ છે જેની અંદર ઇન્ફોર્મેશન છે વેબ સર્વિસ રિલેટેડ અને એની મેથડ વેબ મેથડ રિલેટેડ. પણ આફ્ટર ગેટિંગ ધીસ ડિટેલ, આપણને આ ડિટેલ મળી જાય વેબ સર્વિસની, પછી ક્લાયન્ટે શું કરવું પડે? તો કે એપ્લિકેશન ઇઝ બાઉન્ડેડ વિથ વેબ સર્વિસ યુઝિંગ SOAP. SOAPની હેલ્પથી આપણે વેબ સર્વિસને એક્સેસ કરવી પડે. તો SOAP છે એ કોમ્યુનિકેટ પ્રોટોકોલ છે કે જે આપણને વેબ સર્વિસ અને વેબ મેથડને એક્સેસ કરવા દે છે, બરોબર? તો આ ખાલી એમને બેઝિક સ્ટેપ છે કે વેબ સર્વિસ પેલા ક્રિએટ કરો તો યુડીડીઆઈ ની અંદર રજીસ્ટર કરો. યુડીડીઆઈ છે એ વેબ સર્વિસની એક્સેસ કેવી રીતે કરવો એનો યુઆરએલ કન્ટેન કરે છે, પણ એની રિલેટેડ ઇન્ફોર્મેશન આપણને WSDL માંથી મળે છે, બરોબર? એટલે અને એને કોમ્યુનિકેટ કરવા માટે એ લોકો SOAP પ્રોટોકોલનો યુઝ કરે છે. હવે નેમ સ્પેસ યુઝડ ફોર વેબ સર્વિસ. વેબ સર્વિસ યુઝ કરવા માટે આપણે બે નેમ સ્પેસનો યુઝ કરશું. એક તો system.web.service, સેકન્ડ system.web.service.protocol. જ્યારે તમે વેબ સર્વિસ ક્રિએટ કરો છો તો આ શેના માટે યુઝ થાય છે? ઇટ ઇઝ યુઝ ફોર ક્રિએટિંગ વેબ સર્વિસ. વેબ સર્વિસ ક્રિએટ કરવા માટે આ નેમ સ્પેસનો યુઝ થાય છે. તો ધીસ ક્લાસ વી ક્રિએટ શુડ ઇનહેરિટ ધીસ વેબ સર્વિસ ક્લાસ. આ ક્લાસને ઇનહેરિટ કરીએ છીએ આપણે, આ નેમ સ્પેસને ઇન્ક્લુડ કરીએ છીએ, પછી આપણને વેબ સર્વિસ ક્લાસ અલાઉ કરે છે વેબ સર્વિસ ક્લાસ ક્રિએટ કરવાનું.
બરોબર. પણ હવે વેબ સર્વિસ ક્રિએટ થઈ ગઈ પછી આપણે ઘણા બધા પ્રોટોકોલની જરૂર પડશે. તો એના માટે નેમ સ્પેસ છે સિસ્ટમ ડોટ વેબ ડોટ સર્વિસ ડોટ પ્રોટોકોલ, વેરિયસ પ્રોટોકોલ લાઇક સોપ જેવા પ્રોટોકોલનો તમે યુઝ કરી શકો છો. તો આ નેમ સ્પેસ શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે? યુઝ વેરિયસ પ્રોટોકોલ. This namespace allows to use protocol in order to use web service define. આપણને આ નેમ સ્પેસ છે એ ડિફરન્ટ પ્રોટોકોલ યુઝ કરવાનું અલાઉ કરે છે ડિફરન્ટ વેબ સર્વિસીસ માટે. જનરલી છે એ ટુ ટાઈપની ફાઇલ ક્રિએટ થાય છે વેબ સર્વિસ માટે, ડોટ એએસએમએક્સ અને ડોટ એએસએમએક્સ ડોટ સીએસ અને ડોટ એએસએમએક્સ ડોટ વીબી. હવે આ છે ને કેમ આપણે ઓલી ફાઇલ ક્રિએટ થતી ડોટ એએસસીએક્સ અને ડોટ એએસસીએક્સ ડોટ વીબી અને ડોટ એએસસીએક્સ ડોટ સીએસ બેમાંથી એક ફાઇલ ક્રિએટ થતી હતી. આ એના જેવું છે કે જ્યારે તમારે વેબ સર્વિસ લેવી હોય તો ફાઇલ ન્યૂ પ્રોજેક્ટમાંથી એડ ન્યૂ, ફાઇલ ન્યૂ અને એએસએમએક્સ ફાઇલ સિલેક્ટ કરો તો શું સિલેક્ટ કરવા દે? તમને વેબ સર્વિસ ક્રિએટ કરવા દે. તો આ શેના માટે છે? વેબ સર્વિસ છે એને કન્ટેન કરે છે. જે આવડો આ ક્લાસ છે આ ફાઇલની અંદર ઈ વેબ સર્વિસને કન્ટેન કરે છે અને ઈ બધું સ્ટોર કેની અંદર થશે? ડોટ એએસએમએક્સ ફાઇલમાં થશે. અને ધીસ ફાઇલ ઇઝ ધ એન્ટ્રી ટુ એની વેબ સર્વિસ. ઈ કોઈ પણ વેબ સર્વિસને એન્ટ્રી આપે છે. પછી ડોટ સીએસ અથવા ડોટ વીબી એક્સટેન્શન લાગ્યું હોય એને શું કહેવાય? કોડ બિહાઇન્ડ ફાઇલ કહેવાય. So this is the code behind file for any web services અને any web method. કોઈ પણ વેબ મેથડ અથવા તો વેબ સર્વિસ માટેની કોડ બિહાઇન્ડ ફાઇલ છે જે શું કન્ટેન કરીએ છે? વેરિયસ વેબ મેથડ ક્રિએટેડ ઇન વેબ સર્વિસ. વેબ સર્વિસમાં જે તમે ડિફરન્ટ વેબ મેથડ કન્ટેન કરો છો તો એનો કોડ છે આપણે આવડી આ ફાઇલમાં લખશું કોડ બિહાઇન્ડ ફાઇલની અંદર. બરોબર. તો વેબ સર્વિસ ક્રિએટ કરવા માટે ફાઇલ ન્યૂ વેબસાઇટ અને ત્યાંથી તમે ક્રિએટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમને બતાવું, ડોટ નેટ ચાલુ થાય ત્યાં સુધીમાં એટલે ફાઇલ ન્યૂ વેબસાઇટમાંથી આપણે આવી રીતે સિલેક્ટ કરવાની છે વેબ સર્વિસ માટેની ફાઇલ. તો ટુ ફાઇલ ઓટોમેટિકલી ક્રિએટ થશે, સર્વિસ ડોટ એએસએમએક્સ એન્ડ સર્વિસ ડોટ એસ. બરોબર. એડબલપી કોડ ફોલ્ડરમાં. અને પછી શું કરવાનું છે? તમે કોડ બિહાઇન્ડ ફાઇલમાં કોડ લખી શકો અને જેની ડીએલએલ ફાઇલ જનરેટ થશે એનો તમે યુઝ કરી શકો. અહીંયા જુઓ ફોર એક્ઝામ્પલ ફાઇલ ન્યૂ પ્રોજેક્ટ પેલા વેબ એપ્લિકેશન ઓપન કરી લે. એટલે તમે જે વેબ સર્વિસીસ ક્રિએટ કરો છો એની ડીએલએલ ફાઇલ ક્રિએટ કરવાની, ટેસ્ટ રન કરીને એમને રન કરવાનું એટલે એની ડીએલએલ ફાઇલ ક્રિએટ થઈ જશે. પછી ડીએલએલ ફાઇલનો તમે યુઝ કરી શકો. એડ ન્યૂ આઇટમ. આ રહી જો વેબ સર્વિસીસ અને આનું એક્સટેન્શન જુઓ ડોટ એએસએમએક્સ. આ રીતે તમે વેબ સર્વિસને અહીંયા એડ કરી શકો. એટલે તમારા પ્રોજેક્ટની અંદર બે ફાઇલ એડ થશે, ડોટ એએસએમએક્સ અને ડોટ એએસએમએક્સ ડોટ સીએસ. એટલે આને શું કહેવાય? કોડ બિહાઇન્ડ ફાઇલ કહેવાય.
બાય ડિફોલ્ટ આવડી આ મેથડ આપી છે, તમે તમારી રીતે બીજી કોઈ પણ વેબ મેથડ લઈ શકો છો, બરોબર. તો આ રીતે તમારી વેબ સર્વિસીસ છે એ ક્રિએટ થશે અને આની જે DLL ફાઇલ આવે છે એનો તમે યુઝ કરી શકો. તો અહીંયા આપણી વેબ સર્વિસીસ ફાઇલ છે એ કમ્પ્લીટ થાય છે. અને હવે નેક્સ્ટ છે એ છે વેબ એપ્લિકેશન કન્ફિગ્યુરેશન ઇન ASP.NET કન્ફિગ્યુરેશન ફાઇલ એટલે ASP.NET પ્રોવાઈડ કરે છે સિક્યુરિટી મોડેલ વિચ મેક ઇઝી ટુ પ્રોટેક્ટ અવર વેબસાઇટ. આપણી વેબસાઇટને શું બનાવે છે? ઇઝીલી પ્રોટેક્ટ બનાવે છે. તો ASP.NET છે આપણને ઘણા બધા સિક્યુરિટી મોડેલ પ્રોવાઈડ કરે છે જે આપણી વેબસાઇટને પ્રોટેક્ટ કરે છે. તો એના માટે ડિફરન્ટ કન્ફિગ્યુરેશન ફાઇલ છે એ ASP.NET પ્રોવાઈડ કરે છે જે વેબ એપ્લિકેશનને શું બનાવે? મોર સિક્યોર બનાવે. અને ઓલ ધ ફાઇલ વિચ આર યુઝડ ફોર સ્ટોરિંગ કન્ફિગ્યુરેશન ઇન્ફોર્મેશન, જે બધી ફાઇલ છે જે કન્ફિગ્યુરેશન ઇન્ફોર્મેશન સ્ટોર કરે એ કેના બેઝમાં કરે છે? XML ના બેઝમાં. So ASP.NET configuration is done using XML file format. ASP.NET configuration કેવી રીતે થાય છે? XML ના ફોર્મેટમાં. આપણને ખબર છે કે XML કેવું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર. સો ઇટ કુડ બી એપ્લાય એની મશીન ઓફ એની પ્લેટફોર્મ. કોઈ પણ પ્લેટફોર્મના કોઈ પણ મશીન ઉપર આપણે આનો યુઝ કરી શકીએ છીએ. ASP.NET configuration created as soon as we create our web application. આપણે કન્ફિગ્યુરેશન કેવી રીતે ક્રિએટ કરીએ છીએ? જેવી રીતે આપણે વેબ એપ્લિકેશન ક્રિએટ કરીએ છીએ એવી રીતે આપણે કન્ફિગ્યુરેશન પણ એના ક્રિએટ કરી શકીએ. તો વી કેન એડ કન્ફિગ્યુરેશન ઇવન આફ્ટર ક્રિએશન ઓફ વેબ એપ્લિકેશન. વેબ એપ્લિકેશન કર્યા પછી તમે તમારું પોતાનું કન્ફિગ્યુરેશન સેટ કરી શકો છો XML ના બેઝ ઉપર. તો એનો બેનિફિટ્સ છે XML બેઝડ કન્ફિગ્યુરેશનના. તો ફર્સ્ટ બેનિફિટ્સ આપણને ખબર જ છે કે XML છે કેવું છે? પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. સો ઇટ કેન બી સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન એની પ્લેટફોર્મ. એટલે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ અને કોઈ પણ પ્લેટફોર્મ ઉપર રિટ્રાઈવ પણ કરી શકીએ છીએ. તો વેન એની કન્ફિગ્યુરેશન સેટિંગ આર ચેન્જ વી ડોન્ટ નીડ ટુ રિસ્ટાર્ટ વેબ સર્વર અગેન. જ્યારે આપણે કન્ફિગ્યુરેશન સેટિંગ ચેન્જ કરીએ છીએ તો આપણે ફરી પાછા વેબ સર્વરને રિસ્ટાર્ટ કરવાની જરૂર નથી. ASP.NET કન્ફિગ્યુરેશન છે એ ઓટોમેટિકલી ચેન્જ કરી નાખે છે અને વેબ એપ્લિકેશનમાં એપ્લાય કરી દે છે. તો એનો કન્ફિગ્યુરેશન ASP.NET ના બહુ સારા છે કે એની અંદર આપણે સર્વરને રિસ્ટાર્ટ ના કરવું પડે જ્યારે કોઈ પણ કન્ફિગ્યુરેશન સેટ કરો ત્યારે. બીજા નંબરમાં એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, બરોબર. એ ઓટોમેટિકલી ચેન્જ કરી દે છે. અને કન્ફિગ્યુરેશન ફાઇલ કેવી હશે? XML ફોર્મેટમાં હશે. સો ઇટ કેન બી ઓપન સિમ્પલ ટેક્સ્ટ એડિટરની અંદર પણ ઓપન થઈ શકશે કેમ કે એ XML માં ફોર્મેટમાં હોય. તો કોઈ સ્પેશિયલ ટૂલની જરૂર નથી રહેતી આપણે. સો કન્ફિગ્યુરેશન કેન બી ડન એટ ડિફરન્ટ લેવલ. કન્ફિગ્યુરેશન છે એ ડિફરન્ટ લેવલ ઉપર થઈ શકે. કન્ફિગ્યુર જો તમારે IIS સર્વરને કરવું હોય તો તમે કન્ફિગ્યુર કરી શકો છો બધી વેબ એપ્લિકેશનને અંડર મશીન. કન્ફિગ્યુર ASP.NET વેબ એપ્લિકેશન એન્ડ ઓલ ઇટ્સ વેબ પેજ ઇટ. કન્ફિગ્યુર કરી શકો તમે તમારી વેબ એપ્લિકેશનને અને એના બધા પેજીસને. ઇન્ડિવિજ્યુઅલ વેબ પેજને જો કન્ફિગ્યુર કરવું હોય તો પણ ASP.NET અલાઉ કરે છે. તો કન્ફિગ્યુર ડિફરન્ટ લેવલે થયું ને. વેબ એપ્લિકેશનમાં આખામાં કરી શકો, સ્પેસિફિક વેબ પેજમાં કરી શકો, ઇન્ડિવિજ્યુઅલ વેબ પેજમાં કરવું હોય તો પણ કરી શકો. જો તમે IIS સર્વરને ઇન્સ્ટોલ કર્યું હોય તો તમને MMC પ્રોવાઈડ કરે છે. MMC મીન્સ માઇક્રોસોફ્ટ મેનેજમેન્ટ ઇન્ટરફેસ અથવા માઇક્રોસોફ્ટ મેનેજમેન્ટ કોન્સોલ. એવું આપણને એક ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે જે આપણી વેબસાઇટને શું કરે છે? મેનેજ કરે છે અને સ્ટોર કરે છે બધું IIS ની અંદર, જેને ઇન્ટરનેટ સર્વિસ મેનેજર પણ કહેવાય. આ ફૂલ ફોર્મ પૂછાઈ શકે 1 માર્ક્સ ની અંદર. MMC, ISM અને IIS આ 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવા ફૂલ ફોર્મ છે. તો કન્ફિગ્યુરેશન જે ASP.NET ની અંદર કરીએ છીએ આપણે તો કેવી રીતે થાય છે? કયા ટાઈમે? તો કે પહેલા બિફોર એક્ઝિક્યુશન વેબસાઇટનું એક્ઝિક્યુટ કરતા પહેલા એક્ઝિક્યુટ કરીએ છીએ ઈ ડ્યુરેશનમાં, અથવા તો આફ્ટર વેબસાઇટ ઇઝ ડિપ્લોય. એક્ઝિક્યુટ થઈ જાય છે, ડિપ્લોય થઈ જાય છે પછી પણ હું કન્ફિગ્યુરેશન સેટ કરી શકું. તો એના માટે મારી પાસે 2 ટાઈપની કન્ફિગ્યુરેશન ફાઇલ છે, machine.config અને web.config. હવે એમાં ફર્સ્ટ ફાઇલ જોઈએ આપણે machine.config ફાઇલ. machine.config એટલે એનું નેમ જ સજેસ્ટ કરે છે આવડી આ ફાઇલનું કે શેના માટે યુઝ થાય છે? તો કે આપણી વેબ એપ્લિકેશનને કન્ફિગ્યુર કરે છે પણ આપણા મશીનની અંદર,
બરોબર. એ ગ્લોબલ કન્ફિગ્યુરેશન ફાઇલ છે કે એ બધી વેબ એપ્લિકેશનમાં કન્ફિગ્યુર થઈ જાય પર્ટિક્યુલર મશીનની અંદર, કેમ કે મશીન ડોટ કન્ફિગ ફાઇલ છે. એની અંદર જેટલા પણ પ્રોજેક્ટ લ્યો છો, જેટલી પણ વેબ એપ્લિકેશન બનાવો છો, તો એ બધામાં કન્ફિગ્યુરેશન ઓટોમેટિક થઈ જશે જો તમે આ ફાઇલની અંદર ચેન્જ કરો તો એવરી વેબ મશીન having ASP.NET install, જે મશીનમાં ASP.NET ઇન્સ્ટોલ છે એની અંદર machine.config ફાઇલ તો હશે જ. અને એ કઈ જગ્યાએ હશે? તો આપણને પાથ આપ્યો છે સી ડ્રાઈવમાં, વિન્ડોમાં, .NET ફ્રેમવર્કમાં, વર્ઝનમાં machine.config ફાઇલ હશે. બરોબર. એ શું પ્રોવાઈડ કરે છે? આપણને ગ્લોબલ સેટિંગ પ્રોવાઈડ કરે છે કે જે જગ્યાએ આપણે ઈ મશીનમાં બધી વેબસાઇટ રન કરીએ છીએ ઈ. સેકન્ડ છે web.config ફાઇલ. web.config ફાઇલ શું કરે છે? ઈચ એન્ડ એવરી વેબ એપ્લિકેશન હેઝ ઇટ્સ, બધી વેબ એપ્લિકેશન પાસે પોતાની પર્સનલ web.config ફાઇલ હોય છે. એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલ web.config માં સેટ કરીએ તો અલગ અલગ એપ્લિકેશનની અંદર, અલગ અલગ સાઇટની અંદર તમે અલગ અલગ કન્ફિગ્યુરેશન સેટ કરી શકો. બરોબર. તો machine.config ફાઇલ આખા .NET ની અંદર સેટ કરે છે, જ્યારે web.config ફાઇલ અત્યારે જે ચાલુ પ્રોજેક્ટ છે એની અંદર જ મારે સેટ કરવું હોય તો web.config ફાઇલ હશે. જો આ web.config ફાઇલ છે, એટલે આપણે આની અંદર કંઈ પણ કન્ફિગ્યુરેશન કરશું તો એ આ પ્રોજેક્ટમાં જ ચેન્જ થશે. જ્યારે machine.config ફાઇલ આપણને ઓલા પાથ ઉપર કીધી તો એ આખા .NET માં બધી જગ્યાએ સેટ થશે. તો આ છે બધી વેબ એપ્લિકેશન પાસે પોતાની web.config ફાઇલ હોય છે, જે કન્ફિગ્યુર કરે છે એન્ટાયર વેબ એપ્લિકેશન અથવા તો પર્ટિક્યુલર વેબ પેજને. web.config ફાઇલ છે એ શું જનરેટ કરે છે? machine.config ફાઇલ પણ જનરેટ કરે છે. ઇનિશિયલી web.config ફાઇલ છે એ આ લોકેશન ઉપર મળશે તમને, અને ઈચ વેબ એપ્લિકેશન પાસે પોતાની વેબ કન્ફિગ ફાઇલ હશે. અને જે મલ્ટિપલ વેબ એપ્લિકેશન મલ્ટિપલ ફોલ્ડરની અંદર સ્ટોર હોય તો દરેક ફોલ્ડરમાં web.config ફાઇલ હશે. બરોબર. તો એના માટેના કોમન સેટિંગ શું છે? web.config ની અંદર આપણે કયા કયા કોમન સેટિંગ કરી શકીએ? તો આટલા ટાઈપના કોમન સેટિંગ કરી શકીએ. વેબસાઇટને ટ્રેસ્ડ, કસ્ટમ એરર, ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝર, એનેબલિંગ રોલ, સેશન કન્ફિગ્યુરેશન, ટ્રસ્ટ લેવલ, વેબ સર્વિસ કન્ફિગ્યુરેશન અને કેશિંગ. તો આ બધા આપણે ડિફરન્ટ રોલ છે એ કન્ફિગ ફાઇલની અંદર કરી શકીએ. એમાં ફર્સ્ટ છે ટ્રેસિંગ. ટ્રેસિંગ એટલે શું? એ વેબસાઇટને અલાઉ કરે છે કે ટુ ચેક ફોર એની ટાઈપ ઓફ બગ્સ ધેટ પાર્ટ અવર એપ્લિકેશન મે હેવ. આપણી એપ્લિકેશનની અંદર કોઈ પણ ટાઈપની બગ્સ કે એરર છે એ ચેક કરવા માટે આપણે web.config ની અંદર શું સેટ કરવું પડે? ટ્રેસિંગ. બરોબર. ટ્રેસિંગ સેટ કરવું પડે. વિથ ટ્રેસિંગ વી કેન મેન્ટેન, આપણે ટ્રેસિંગ હાડે આપણે લોગ ફાઇલને, એક્ટિવિટી ફાઇલને મેન્ટેન કરી શકીએ અને એડિશનલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ ઘણા બધા પર્પઝ માટે, કે જો આવી એરર આવે તો આવું થવું જોઈએ, આવી એરર આવે તો 405 નો કોડ આવે તો કેવું ખરાબ લાગે, તો આપણે એને કેવું જોઈએ કે તમે આ લોગિન કરો. તો એવું કંઈ પણ આપણે એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરવી છે તો આનો યુઝ કરશું. સો log file can be used to find out problem. log file શેના માટે યુઝ થાય છે? પ્રોબ્લેમને ફાઇન્ડ આઉટ કરવા માટે જે અકર થાય છે ડ્યુરિંગ વેબ એપ્લિકેશન. નેક્સ્ટ છે કસ્ટમાઇઝિંગ એરર. કસ્ટમાઇઝિંગ એરર એટલે કે વી કેન એક્સેસ ડિફરન્ટ વેબસાઇટ, ડિફરન્ટ એરર મે અકર. આપણે ડિફરન્ટ વેબસાઇટને એક્સેસ કરતા હોય તો મે બી ડિફરન્ટ એરર અકર થઈ શકે. બરોબર. તો એમાં આપણે આપણી પોતાની એરર જોઈએ છે, એરરને કસ્ટમાઇઝ કરવી છે, તો આપણે અહીંયા સેટિંગ કરી શકીએ. સો વી માઇટ નોટ બી અવેર વિથ ઓલ એરર. આપણે ઘણી બધી એરર અવેર ના હોય, આપણને કોડ ન ખબર હોય બધાના 405 ના, 402 ના. બરોબર. જે આપણને મળે છે. વી આર ગેટિંગ સમ અનએક્સપેક્ટેડ સ્ક્રીન મે કમ. અમુક અનએક્સપેક્ટેડ સ્ક્રીન આપણી સામે આવી જાય છે કસ્ટમ એરરમાં, વિચ મે મેક વેબસાઇટ અનકમ્ફર્ટેબલ. જે આપણી વેબસાઇટને કેવું બનાવે? અનકમ્ફર્ટેબલ બનાવે. સો મેની વેબસાઇટ છે એ જનરેટ કરે છે પોતાનું એરર પેજ. ઘણી વેબસાઇટ છે એ પોતાનું એરર પેજ જનરેટ કરે છે. તો એવું બધું આપણે ક્યાંથી કરી શકીએ? કસ્ટમાઇઝ એરર માંથી. સો ઇટ વુડ મેક યુઝર કમ્ફર્ટેબલ. તો એ યુઝરને કમ્ફર્ટેબલ હોય એવી એરર ડિસ્પ્લે કરે અને રીડાયરેક્ટ કરે યુઝર સ્પેસિફિક એરર પેજમાં. યુઝરે જે સ્પેસિફિક એરર પેજ આપ્યું હોય એની અંદર એ રીડાયરેક્ટ કરે છે, ડેવલપરે આપ્યું હોય એની અંદર. થર્ડ છે ઓથેન્ટિકેશન એન્ડ ઓથોરાઇઝેશન. ઓથેન્ટિકેશન એન્ડ ઓથોરાઇઝેશન ની અંદર શું છે? તો કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેટિંગ છે
કોઈ પણ વેબસાઇટના ઓથેન્ટિકેટ યુઝર છે એને શેની જરૂર હોય, ઇઝ રિક્વાયર્ડ ઓફ મોસ્ટ વેબસાઇટ. ઓથેન્ટિકેટેડ યુઝર બહુ જરૂરી છે વેબસાઇટ માટે, કેમ કે ઘણીવાર અનઓથેન્ટિકેટ પર્સન આવી જાય તો આપણી સાઇટમાં શું કરે છે, એટેક કરે છે. તો એના માટે આપણે ઓથેન્ટિકેટ યુઝરની છે એ જરૂર પડે છે, બરોબર. તો ટુ અલાઉ ઓથેન્ટિકેટ યુઝર ઓનલી, ઓથેન્ટિકેટ યુઝરની જરૂર પડે એના માટે વી મસ્ટ ઓથોરાઇઝડ યુઝર, આપણે ઓથોરાઇઝડ યુઝરને ફાઇન્ડ કરવા જરૂરી છે કે અનઓથોરાઇઝડ યુઝર આવીને આપણી વેબસાઇટમાં કોઈ હાર્મ ના પહોંચાડે એના માટે. તો આ બધા સેટિંગ છે કેની અંદર થશે, ઓથેન્ટિકેટ એન્ડ ઓથોરાઇઝેશનની અંદર. પછી છે એનેબલિંગ રોલ મેનેજર. એનેબલિંગ રોલ મેનેજર એટલે આપણે બધાને અલગ અલગ રોલ આપ્યો હોય, ઘણાને એડમિન નો રોલ આપ્યો હોય, ઘણાને યુઝર નો રોલ આપ્યો હોય. તો ઈ સેટિંગ છે, એક જ મિનિટ નેટવર્ક કનેક્શન લોસ થયું. તો એનેબલિંગ રોલ મેનેજર, એનેબલિંગ રોલ મેનેજર ની અંદર શું હોય છે કે આપણે ઇમ્પોર્ટન્ટ રોલ આપીએ છીએ વેબસાઇટ મેનેજમેન્ટ કરવા માટે. ઘણાને એડિટરનો, ઘણાને ઓથેન્ટિકેશનનો આ રોલ આપતા હોય, તો એના માટે આપણી પાસે ફીચર્સ છે ઓથેન્ટિકેશન, ઓથોરાઇઝેશન. પણ આ ફીચર્સ પણ અવેલેબલ છે, સ્પેસિફિક ફીચર્સ બધા યુઝર માટે. કોકને યુઝરનો રોલ આપવો હોય, કોકને વિઝિટરનો આપવો હોય, કોકને રીડરનો આપવો હોય, કોકને એડિટરનો આપવો હોય, તો આ પણ આપણે વેબ ડોટ કન્ફિગ ફાઇલની અંદર આવા સેટિંગ પણ કરી શકીએ. નેક્સ્ટ છે સેશન ડોટ કન્ફિગ્યુરેશન. સેશન કન્ફિગ્યુરેશન શેના માટે હોય છે કે જ્યારે આપણે સેશનમાં કંઈ પણ કન્ફિગ્યુરેશન કરવું હોય, સેશન અને કુકીનો યુઝ કરીએ છીએ, તો એની અંડરમાં કંઈ પણ સેટિંગ કરવા હોય તો સેશન કન્ફિગ્યુરેશનનો યુઝ કરશું. આ સેટિંગની અંદર આપણે શું સ્પેસિફાઈ કરી શકશું, સેટિંગ લાઇક ટાઈમ આઉટ પીરિયડ, સેશનનો મોડ, કુકી બેઝડ સેશન, કુકી લેસ સેશન, બરોબર. આ બધું આપણે અહીંયા સેટિંગ કરી શકીએ. એસક્યુએલ કમાન્ડ ટાઈમ આઉટ, નેટવર્ક ટાઈમ આઉટ, આ બધું આપણે સેશન કન્ફિગ્યુરેશન ની અંદર સેટ કરી શકીએ. નેક્સ્ટ છે ઈ છે ટ્રસ્ટ લેવલ. ટ્રસ્ટ લેવલ એટલે આપણી પાસે ડિફરન્ટ યુઝર અવેલેબલ છે. આપણે હમણાં કીધું ને, સબસ્ક્રાઇબર યુઝર હોય, એડિટર યુઝર હોય, વિઝિટર હોય, તો ઓલ ધ યુઝર ડોન્ટ હેવ ઓલ રાઇટ. બધા યુઝર પાસે બધા રાઇટ ન હોય. વિઝિટર પાસે ન હોય કે કઈ એડિટિંગ કરી શકે, એડિટર પાસે જ હોય. સો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ યુઝર મે હેવ એ ડિફરન્ટ ટ્રસ્ટ લેવલ. દરેક અલગ અલગ ડિફરન્ટ યુઝર છે એની પાસે ડિફરન્ટ ટ્રસ્ટ લેવલ હોય. ફોર એક્ઝામ્પલ, એડમિનિસ્ટ્રેટર છે એની પાસે શું હોય તો કે બધા પેજને એક્સેસ કરવાનો રોલ હોય. નોર્મલ યુઝર છે એ કેન નોટ ડુ ડિફરન્ટ યુઝર. નોર્મલ યુઝર છે એ આવું ડિફરન્ટ યુઝર ને આવું ડિફરન્ટ ટ્રસ્ટ લેવલ છે એ સેટ ન કરી શકે. એડમિનિસ્ટ્રેશન જ આવું કરી શકે. તો એના માટે ટ્રસ્ટ લેવલ એ છે કે આપણે કોના માટે કયું લેવલ છે એ ક્રિએટ કરો. સો વેબ સર્વિસ કન્ફિગ્યુરેશન આ સેટિંગ છે એ વેબ સર્વિસ રિલેટેડ છે. નેક્સ્ટ ને લાસ્ટ છે કેશિંગ. કેશિંગ એટલે ન્યૂ કન્સેપ્ટ છે જે ડોટનેટ ની અંદર ઇન્ટ્રોડ્યુસ થયો છે. કેશિંગ શું કરે છે તો કે ડેટાને સ્ટોર કરે છે કેશ મેમરીની અંદર. તો જે સ્ટોર્ડ ડેટા છે મેમરીની અંદર એ એક્સેસ થાય ફાસ્ટ વે થી મેમરીની અંદર. એટલા માટે આપણે કેશ મેમરીનો યુઝ કરીએ છીએ. બાય કેશિંગ વી કેન સ્ટોર આઉટપુટ ઓર ડેટા ઇન કેશ મેમરી ડિપેન્ડિંગ ઓન રિક્વાયરમેન્ટ યુઝર. આપણે યુઝરની રિક્વાયરમેન્ટ મુજબ આપણે ગમે આપણે જે જોઈએ ઈ કેસની અંદર આપણે ડેટા સ્ટોર કરી શકીએ છીએ ઈ પાથની અંદર અને એટલા ટાઈમ આઉટની અંદર. તો ઈ કન્ફિગ્યુરેશન પણ આપણે આની અંદર કરી શકીએ છીએ. બરોબર. તો આ હતી વેબ ડોટ કન્ફિગ ફાઇલની અંદર જે ફીચર્સ હતા ઈ બધા. અને હવે છે ટ્રેશિંગ. ટ્રેશિંગ આપણે કાલે રાખશું. આજે આપણે આટલું જ રાખીએ, બરોબર. તો હું અત્યારે સ્ટોપ રેકોર્ડિંગ કરું છું.